જય બાબારી. હા, આપીના ભક્તો અમને રસ્તામાં મળી ગયા, આનંદ થઈ ગયો, મજા આવી ગઈ. ભક્તો તમે નાખો. જય બાબારી. હા, જય બાબારી કાકા, જય બાબારી. આ બાબારીની નેજા નેકરી છે. સુખ શાંતિથી બાબાના દર્શન કરજો અને અમારા એક પ્રાર્થના કરજો મારા વાલા. અમે બધા અમને પણ 5 વર્ષ થયા મુકેશભાઈને. અમારે 5 વર્ષ થાય છે પ્રભુ. અમે અમદાવાદ ગાડી લઈને જતા હતા પણ અમને આછાથી જે નેજા ભાડી એટલે અમે ગોડા થઈ ગઈએ છીએ. કારણ કે નેજામાં બાબાના ભક્તો જાય છે એટલે અમે અડધો કલાક આગળ પાછા આવી ગયા. આ બાબાના ભક્તો છે બધા. ભક્તોને જોઈને અમને સારું લાગ્યું, આનંદ થયો છે. મારા રક્ષાબંધનના બીજા દિવસે મુકેશભાઈ પણ નીકળવાના, બધા ઘણા 50 જણા નીકળવાના. 55 રામાપીરના ગ્રુપ વાળા જોઈ લેજો. રામાપીર તો હાજર છે ભાઈ. જો રામાપીર જોઈએ તો નેજાધારી જ છે. ધ્યાન રાખજો, આ રામાપીરને ઓળખી લેજો. જય બાબારી ભક્તો. જય બાબારી તો ચારે બાજુ જે જ છે. એક વિચાર કરો કે તમે 55 જણા રામાપીરના ભક્તો બન્યા હોય તો બની જાણજો મારા વાલા, અને રામાપીરનું કામ કરી જાણજો. કારણ કે આ તો નેજાધારી છે ભાઈ, અને નેજાધારીને ઓળખી લેજો. અલગ અવતારીને ઓળખી લેજો. બેરો પાર કરી નાખશે. જય બાબારી ભક્તો. રામાપીર કે વિશ્વાસ રાખશો તો તમારો બેરો પાર કરશે ને કરશે. અને અમારા સંતો ક્યાં કામ થયા બાબા? ડાકોરથી રણુજા આખી ગાડી આવી છે. ડાકોરથી આવી છે. વિચાર કરજો બાબા રામદેવની. ડાકોરથી રણુજા જાય છે, આખી ગાડી આવી છે. ભાઈ ભક્તો બધા બહુ આવ્યા છે. પ્રભુ જય બાબારી. બાબા ભલી કરે, બધાને સુખ શાંતિ રાખે હું પ્રાર્થના કરું છું. જય બાબારી. જય બાબારી. જય બાબારી. બેહો ગુરુ જાઓ, બેહો ગુરુ જાઓ. ભક્તો જોડે બેહો જાઓ. હા, ડાકોરથી પગપાળા રણુજા નીકળી ગયા છે. આ ભક્તો બધા અમને રસ્તામાં મળી ગયા. અમે અમને ભેગા થવા માટે આવ્યા છીએ. અમારા કનુભાઈ ભરવાડ માલધારી સમાજના પ્રમુખ છે. જય બાબારી. જય બાબારી. જો ભક્તો જય બાબારી. જય બાબારી. ડાકોરથી અમે હાલીએ છીએ 2003 માં છે. જય બાબા રામદેવ કી જય. જય બાબારી પ્રભુ. જય બાબારી. ડાકોરના રણછોડ રાયની જય હો. દ્વારકા દેશ કી જય. સનાતન ધર્મ કી જય. બીજ ધર્મ કી જય હો. દરેક ભક્તોને દરેક ભક્તોને જો કેટલો તેજ છે, ચહેરા પર કેટલો તેજ છે બાબાનો. જય બાબારી. આ બાબાનો તેજ જુઓ ભાઈ. જેને હાથે બાબાજી હોય ને એના ચહેરા પર તેજ હોય. જો પગપાળા ચાલીને આવ્યા તોય કશું લાગે છે થાક જેવું કોઈ વસ્તુ છે? જુઓ ભાઈ, આ બાબારીના જાગતા જોડ પડ્યા છે. હા હા, એમને ફોન ચાલુ છે. આ જો ભક્તો માટે જમણવાર થઈ છે, રસોઈ થઈ છે. મારવાડી હાલ છે. આ રામાપીરની કેટલી શક્તિ, આ તો મારથી ના કહેવાય, પણ હું તમને પ્રાર્થના કહી કહું છું કે રામસાપીરના દરબારમાં જાઓ તો ત્યાં ખોટું ચાલતું નથી અને ત્યાં સાચું જ ચાલે છે. અને ત્યાં વ્યસન બિલકુલ કરવામાં આવતું નથી. કારણ કે આ વિરલો એવો છે ને કે પોતે વ્યસન છોડાવો અને બીજાને ટેકાવો. આજે તમે મને પૂછો, અમારા પ્રભુ છે કેટલા વર્ષથી? મારી ઉંમર 51 વર્ષ. લગભગ 40 વર્ષથી બીડી, તમાકુ, સિગરેટ, ગુટકા, દારૂ, અનટેસ કશું નહીં. સમજ્યા પ્રભુ? ભક્તિનો માર્ગ ચાલ્યા પછી, ભક્તિનો માર્ગ ચાલ્યા પછી આ ચાલુ તો
અને હા. હું સનાતન ધર્મનો જ માનું છું, હા. કારણ કે રામાપીરનો મને ઓલ ગુજરાતમાં પરચો મારો કરવાનો જ છે. અને પેલું તમારા છોકરાનો પરચો થયો તો આજે જણાવજો વિચાર ભાઈ કરો, ભક્તોને. મારા દીકરાના હૃદયમાં કાનું હતું. ફૂલ. હવે અમદાવાદે એવન મહેતા મારે તમને કઈ બોલીને મારો રૂપિયો નથી લેવાનો, ખાલી ભક્તિનો માર્ગ જગરાવું છું. હા. સનાતન ધર્મ જાગૃત, સનાતન ધર્મ. અને અનિલભાઈ અમારા ભત્રીજા છે, પોતે ડાયરેક્ટર છે, અમારું બોલેલું ઓલ ગુજરાતમાં મોકલશે. અમારા ભત્રીજા હા છે, પણ ચાલુ કરો, પરચા ચાલુ કરો. હૃદયના અંદર કાનું, એટલે હું પોતે છોકરાને લઈ ગયો પ્રભુ. ક્યાં કાંઈ ઈવન મહેતા તો જોયું ને પ્રભુ? હા. ઈવન મહેતા ગયો પ્રભુ, એટલે નાનું રામછાપીનું મંદિર પાડ્યું. એટલે મને વાત વાત અહીંયા ગઈ સાહેબ, ડાયરેક્ટ મેં પ્રભુ કીધું તમારા દરબારનો હું લઈને આવ્યો છું, પણ આ કેસ ફાઇનલ કરવો પડશે. અને 11 રૂપિયા મિલ્યા એટલે મારા અમે ભલે દેવી પૂજક છે, 11 મિલ્યા કે પ્રભુ તમારા આ કેસ ફાઇનલ કરવો પડશે. આ છોકરાને તારા ખોરામાં નાખીને આવ્યો છું. તો ડૉક્ટર હતા ને, એમને બધું કામ કર્યું, ભાઈ તારો છોકરાના હૃદયમાં ઓળ છે, પણ મારી એવું બોલ્યું કે આ છોકરાને ચીરાવવાનો નથી. આમ બીજા ભગત જેવા બનીએ તો ભગવાન રૂપ સાંભળે. ભગત એવા બન્યો કે ભગવાન આમ આપણી વાત સાંભળે. અત્યારે બોલીને ને પ્રભુ સાંભળી જશે. મારો દીકરો, બધા દીકરા એના જ છે. હા. પછી હું જોયો ને કે ભાઈ કે તમારું રોલ પૂરાઈ જશે, 1-2-3 મહિના પછી આવજો. હવે એ જઈને આપણે 2-3 મહિના પછી ગયો ને તો આખું હૃદયનું ઓલ ભૂલી ગયું. બોલો રામસા પીરની જય હો. પહેલો પડજો. શાંતિ હું પોતે શંકરનો ભગત હતો, પણ શંકર ભક્તિ કરો કે એની કરો બધું એક જ છે. અજમલ રાજા કોણ હતા? શંકરની ભક્તિ કરતા હતા. અને જ્યારે એમનો દીકરો નતો સંતાન, કે ભગવાન કે મારો દીકરો આલવો છે, પણ એવું પાત્ર તો જોવે. મારો દીકરો દ્વારકાધીશ ને આલો એટલે પાત્ર તો જો ને. તમારા ઘેર દીકરો થઈને આપું છે ભગવાનને, પણ એને રેની કેની હોય તો જ ભક્તિ કરે ને પ્રભુ. હું તમને આ ધ્યાન રાખજો કે આ દુનિયામાં આપણે તમારે જીવવું હોય કે દુનિયામાં રહો ને રામાપીના, ગંદુ ઓછું આનામાં નાખતા નહીં. બીડી, તમાકુ, સિગરેટ, ગુટકા, દારૂ, બીજું ના કહેતા. દેવસી આપણે દેવસી તમે પોતે દેવ જ છો. રામાપીર તમારા માં બેસેલો જ છે, પણ કોક જ સંત વેલો એવો કે તમને રામાપીર ઓળખાવ કે આ તું જ રામાપીર છે. એ રામાપીર કોને કહેવાય? આત્મારૂપી રામાપીર પ્રભુ. પોતે તો મળતો નથી, પણ આત્માથી મળે. હા. એ જ પ્રભુ સેવા, બીજે વધવાની જરૂર નથી. માનવ સેવા એ જ બીજી પ્રભુ સેવા. સેવા. રામાબેનને કીધું હતું તે કે હું હવે પોતે આવીશ નહીં, પણ કોઈ બીના રૂપિયા ઓળખવાની દ્રષ્ટિ તમારામાં હોવી જોઈએ. હા, રામાપીરને પોતે કીધું હતું કે હું કોઈ બી રૂપો આવીશ, પણ મને ઓળખવાની તમારી દ્રષ્ટિ જોવે. એ ઓળખવાની દ્રષ્ટિ ક્યારે મળશે? કે આપણે રામાપીના થઈ જશું, ભક્તિ કરશું તો જ મળશે ને. પછી આપણે ત્યાં કરે એટલે નું માટે ઘરની ચિંતા કરીએ છીએ રામાપીર મળે આપણને. જોગી થવું પડે, જોગી જોગી. એના નામનો જોગી થવું પડે. હા, તો એટલે તો કે એના નામની મેં દાઢી રાખી છે પ્રભુ. અને પાઠ કરવાનો છે એની પણ જાણકારી કરજો. દિવાળી પર પાઠ કરવાનું મેં નક્કી કર્યું કે ભગવાન તને રણુજાથી મારા ગુજરાતમાં માણસા ગામમાં બોલાવાડ હતા, પણ અમારી સમાજ જો નહીં કરે તો મારી 2 કિડની છે. આ દાન કરીને કેસરી જેટલો પાઠ કર્યો. અમારા પ્રભુ મોજૂદ છે. એટલે તમારા જે વિલા કોઈ 51,000 બોલ્યા, કોઈ 11,000 બોલ્યા, કોઈ 5,000 બોલ્યા. આમ 2 લાખની આવી ગયો ને એના રૂપમાં. આવી જા. બીજા કોઈ મારા દીકરા મારું દાન આલવા માટે છે. અને તોરણિયામાં જઈને મેં રક્તદાન 500 ગ્રામ રક્તદાન આપ્યું નાના દીકરા જીવાડો માટે. આ જોઈ લો પ્રભુ, આ મોજૂદ છે પ્રભુ. ના, એ સબૂત કરવાની જરૂર નથી. મારું જે બોલેલું છે ને એ પાર પાડું છે. જય બાબારી. ત્યાં ગયો તે 1 લાખ પબ્લિક ભોજન જમે છે. ત્યાં કઈ પરબમાં અને તોરણ